શું નામ ભાઈ તમારું? અતુલભાઈ કાનાભાઈ ભરવાડ. બરોબર. આ કઈ રીતના તમારે ઘટનાક્રમને આ દાગીના કેમ અહીંયા પોલીસ સ્ટેશન દેવા આવ્યા અને શું ઘટના હતી? થેલો આ બેન ભૂલી ગયા હતા ગાડીમાં. એટલે મેં જોયું થેલામાં. એટલે કે મેં કીધું કે કાર્ડ બાર્ડ હોય તો મેં કીધું જો પછી આમાં જોયું થેલો ખોલીને ઘરાણા હતા. હું સીધો બેન પોલીસ સ્ટેશન આવ્યો. બરોબર, ખૂબ સરસ. આ સુરતના ઇતિહાસની અંદરમાં સૌપ્રથમ ઘટના છે કે આટલું મોટું લગભગ 3.5 થી 4 લાખ રૂપિયાનો જેવો માતબર રકમની દાગીના જ્યારે રિક્ષા ચાલક એક જે છે બરાબર, જે સામાન્ય નાગરિકે કહેવાય અને એક જનતાની સાથે સંકળાયેલો વ્યક્તિ છે બરાબર, એની માનવતાના ધોરણે એટલો દાગીનાનું સુપરત કરી મૂળ માલિક સુધી પહોંચાડવામાં સૌપ્રથમ ઘટના કહી શકે કે 3.5 થી 4 લાખ રૂપિયા જેટલી માતબર રકમના દાગીના પરત કર્યા છે. આપ જોઈ શકો છો કે આ જે સમગ્ર દાગીના છે 2 સેટ છે, 4-5 વીંટી છે અને સાથે બુટી પણ છે. અંદાજે 3.5-4 લાખ રૂપિયાની આપણે કિંમત આંકી શકીએ છીએ. અને સાથે જ આવી માનવતાના ધોરણે જે કામ કરતા રિક્ષાવાળાઓ છે એ પણ સલામ કરવાની ઈચ્છા થાય કે